ગરબા ગરબા અને ઇન્ટિરિયર બે એક બીજા સાથે કઈ રીતે જોડાયેલા છે, ચાલો આજે હું તમને કહું. આપણે જ્યારે ગરબે ઘૂમીએ છીએ ત્યારે એક મંડળની રચના થાય છે, ડિઝાઇન. મંડળ યુનિવર્સ છે અને આજે એ મંડળમાં જ્યારે આપણે ઘૂમીએ છીએ ત્યારે એકતા, બેલેન્સ અને એનર્જીની ડિઝાઇન થાય છે. એવી જ રીતે જ્યારે ઘર બનાવીએ છીએ અને ડિઝાઇન જો બેલેન્સ નથી હોતી તો ઘરમાં શાંતિ નથી રહેતી. નવરાત્રીના નવ રંગ, લાલ ઉર્જા અને શક્તિનું પ્રતીક, પીળો સમૃદ્ધિ, વાદળી શાંતિ અને ભક્તિ. આ ત્રણ માનો કોઈ પણ એક રંગ જો તમે તમારા ઇન્ટિરિયરના વોલ્સ, ટેપેસ્ટ્રી ક્યાં તો પછી ફર્નિચરમાં વાપરો છો તો યાદ રાખજો, રોજ ઘર તમને સેલિબ્રેશન જેવું લાગશે. વાસ્તુ પ્રમાણે નોર્થ ઈસ્ટ ખૂણો ઘરનો સૌથી બેસ્ટ ખૂણો. ત્યાં જો એક દીવો, આ નવ રંગમાંનો એક રંગ ક્યાં મિરર મૂકીએ છીએ તો આપણા ઘરની એનર્જી મલ્ટીપ્લાય થઈ જાય છે. ગરબા એટલે ગર્ભ અને ગર્ભ એટલે ક્રિએશન. ઘર પણ એક ક્રિએશન છે, કારણ કે ત્યાં આપણે ફેમિલી સાથે બેસી નવા સપનાઓનું ક્રિએશન કરીએ છીએ. તો આ નવરાત્રી આપ સૌ આપના ઘરને બનાવો એક ગરબા મંડળ જ્યાં ડિઝાઇન અને ડિવોશન સાથે મળે. તો આની જ સાથે હું રાજ પારેખ આખી ડિઝાઇન જાદુગરની ટીમ તરફથી આપ સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું. જય મા અંબે. મળી મળ્યું